ઓકે. એટલે મેં વિચાર્યું કે આપણે આ શ્લોક લઈએ, તો થોડોક થોડોક આપણે દર સન્ડેના થોડુંક જોઈશું, તો મનન પણ થશે આ રીતના. અને ધીરે ધીરે આપણે શંકર ભાષ્યમાં પ્રવેશ કરીશું, તો થોડીક આપણને પ્રેક્ટિસ પણ થઈ જશે સંસ્કૃત વાંચવાની. એટલે કદાચ અઘરું લાગે તો મને કહેજો, પણ બહુ ચિંતા ના કરતા. આપણને પ્રેક્ટિસ થાય, થોડા એ સંસ્કાર પડે સંસ્કૃતથી ટેવાવાના. એટલા માટે જ આ થોડુંક થોડુંક ઇન્ટ્રોડ્યુસ કરું છું. એટલે મારા ખ્યાલથી 4 થી 4:30 જેવું આ કરીશું, અને પછી ભગવદ્ ગીતાનો શ્લોક લઈશું અને એના ઉપર થોડુંક રમણ કરીશું એના શબ્દો ઉપર. બરાબર? સો ઓકે. આ વેદાંત બાલ બોધિની નામનું પુસ્તક છે. એમાં પ્રાતઃ સ્મરણ, સવારના આપણે જે શ્લોક લઈને જે આપણે ધ્યાન કરી શકીએ, આપણા સ્વરૂપનું ચિંતન કરી શકીએ, એનું એનું સુંદર એક આપણી પાસે ગ્રંથ છે. કામિનીબેન અને બિંદુબેન, તમે વિડીયો ઓન રાખશો તો વાંધો નહીં. અત્યારે રેકોર્ડિંગમાં નથી આવતું. તમને સમજણ ના પડે કે એવું હોય તો મને ખ્યાલ આવે. પ્રોબ્લેમ ના હોય તો અધરવાઇઝ કરશો વાંધો નહીં. તો આપણે પહેલું ચેન્ટ કરીએ. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ. તમે રિપીટ કરી શકો છો. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ. સુષુપ્તમવૈતિ નિત્યમ. તત્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. તત્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. તો હું આ સંસ્કૃતનું જ વાંચું છું, અને એ જે કહેવા માંગે છે એ જ અર્થ આપણે અત્યારે જોઈએ છે, જોવાનો ટ્રાય કરે છે. યન નિત્યમ, હું અહીંયા માર્ક કરું છું તો તમને લોકોને દેખાય છે? મારું કર્સર દેખાય છે? યસ યસ. યન નિત્યમ સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ ઇવ. અવૈતિ એટલે અવ ઇતિ, ઈ ધાતુ છે, એટલે કે જવું, ગમનના સંદર્ભમાં એ ધાતુ છે. એટલે કે જે આ નિત્ય સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં જાણે જઈ રહ્યો છે. એટલે કે ત્યાં આપણને ઉપલબ્ધ છે એ તત્વ જે નિત્ય છે. અથચ પરમાર્થતઃ એતદ અવસ્થાત્રિક વિરહિતમ એવ સત. પણ પારમાર્થિક રીતના કેવો છે? તો એતદ આ ત્રણેય અવસ્થાઓ જે છે એનાથી વિરહિત છે, એનાથી અસંગ છે, એનાથી રહિત છે. એવું નથી કે આ ત્રણ અવસ્થાઓ એનામાં છે અને છતાંય આ ત્રણેય અવસ્થામાં જે જે સ્થિત છે, કે જે આપણને જણાય છે, કે જ્યાં આપણે એને અનુભવી શકીએ છીએ અનિત્ય તત્વને. તો એ તત્વનું એક જે કહે છે ને પરવેડિંગ આસ્પેક્ટ, અને
બીજું ટ્રાન્સેન્ડિંગ આસ્પેક્ટ, એટલે કે એક જે વ્યાપનશીલ એનું સ્વવ્યાપ્ત કરીને છે. તો આપણી ત્રણેય અવસ્થાથી આ ત્રણેય અવસ્થામાં જાણે કે વ્યાપેલું છે. તો વ્યાપેલું છે એટલે અહીં જ છે એવું છે કે ના, પરમાર્થિક રીતના એવું નથી કે એ અહીં છે. એ અનટચ્ડ છે, અસંગ છે. એ ત્રણેય અવસ્થાથી રહિત છે. જેમ આકાશમાં આપણે પોલ્યુશન જોઈએ તો પોલ્યુશન થી કેવું, આકાશ વિરહિત છે, અસંગ છે, અનટચ્ડ છે. અને છતાં પોલ્યુશન ક્યાં છે? આપણે શું કહીએ છીએ? સ્પેસ પોલ્યુશન, કે આકાશમાં પોલ્યુશન છે. એટલે આકાશ જાણે કે બધે વ્યાપ્ત છે અને છતાંય એનાથી અસંગ છે. તો એ રીતના એ તુરીય છે. તદ અપેક્ષયા, એ અવસ્થા, આ ત્રણેય અવસ્થાની અપેક્ષાથી આ આત્મ તત્વ એટલે કે મારું સ્વરૂપ તુરીય છે, એટલે કે એને અડકતું પણ નથી. મારું સ્વરૂપ, આ જેને હું કહું છું, એ ત્રણેય અવસ્થામાં વ્યાપીને છે. અને છતાં હું જેને હું કહું છું એ ત્રણેય અવસ્થાથી પર છે, ત્રણેય અવસ્થાને અડકતું પણ નથી. એટલે કે ત્રણેય અવસ્થામાં જે કંઈ પણ કાર્ય થાય છે, જે પણ આપણે વિકારો થાય છે, શોક, મોહ, એક્સેટ્રા જે પણ થાય છે, એનાથી એ આત્મતત્વ એટલે કે હું વિચલિત નથી થતો, હું અસંગ છું. તદ તાદૃશમ સચ્ચિત સુખમ, આ પ્રકારનું સત ચિત સુખમ પરમહંસ ગતિમ હૃદય સંસ્ફુરત આત્મતત્વમ અહમ પ્રાતઃ સ્મરામી. આ પ્રકારના શુદ્ધ આત્મ સ્વરૂપને હું પ્રાતઃ, અને આપણે અત્યારે બપોરના 4 વાગે સ્મરી રહ્યા છે. એ કેવું તત્વ છે? તો તન નિષ્કલમ બ્રહ્મ, તન નિષ્કલમ બ્રહ્મ એવ અહમ. એ કળા વગરનું, જેમ ચંદ્રને કળા હોય છે ને, એવું આમાં કોઈ કળા નથી. એટલે કે કળા નથી એટલે કે એમાં વધઘટ નથી. આપણને શું જોઈએ છે? આપણે શેમાં ઇન્ટરેસ્ટેડ છે? આપણે હુંમાં ઇન્ટરેસ્ટેડ છે? આપણે શેમાં ઇન્ટરેસ્ટેડ છે? આપણે અહીંયા દિવસ રાત વેદાંત કેમ ભણીએ છીએ? પૂર્ણતામાં. આપણે કળા રહિત કશુંક શોધી રહ્યા છે, સુખ શોધી રહ્યા છે, બરાબર? આનંદ શોધી રહ્યા છે. કેવો આનંદ શોધી રહ્યા છે? કે જે આવે અને જાય એવો ના હોય, જે કોઈ નિમિત્તથી આવે અને નિમિત્તથી જાય એવો ના હોય, પણ હર હંમેશ હોય. હું દાદા થયો છું અને પેલો મારો બાળક આવે તો હું ખુશ થઈ જાઉં છું, એવો આનંદ નહીં. પેલો બાળક આવે ત્યારે પણ હું ખુશ હોઉં, બાળક જાય ત્યારે પણ હું ખુશ હોઉં, એવો નિર્નિમિત્ત આનંદ મારે જોઈએ છે. આપણને બધાને જોઈએ છે. અને એ તત્વ ના ખોજમાં આપણે આ વેદાંતમાં પ્રવેશી રહ્યા છે. અને એ તત્વ કેવું છે? નિષ્કલ છે, નિષ્કળા વગરનું છે. અને એ કળા વગરનું આવું શુદ્ધ બ્રહ્મ એ જ હું છું. એવું હું પ્રાતઃ સમયે, કે પછી જ્યારે પણ હું મનન કરતો હોઉં, નિધિધ્યાસન કરતો હોઉં, મારા સ્વરૂપનું ચિંતન કરતો હોઉં, ત્યારે હું આ પ્રકારે હું મારી જાતને દેખાડું કે હું કોણ છું. કે આ ત્રણેય અવસ્થામાં જે વ્યાપેલો છે એ હું છું. પણ આ ત્રણેય અવસ્થાથી વાસ્તવિક રીતના કેવો છે? હું પર છું, હું એનાથી ભિન્ન છું, હું એનાથી અતિરિક્ત છું. કેવી રીતના? હું અનટચ્ડ છું. એ બે સત્તા અલગ છે. એક સત્તા સાચી છે. વ્યવહારમાં મારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં હું જે અનુભવું છું એ સત્ય છે. અત્યારે આપણે જાગ્રત અવસ્થા છે, તો અત્યારે આપણે અનુભવ કરી રહ્યા છીએ એ સત્ય છે. પણ
પારમાર્થિક સત્ય શું છે? વધુ સત્ય. વધુ સત્ય. કારણ કે અત્યારે જાગ્રતમાં હું કોણ છું? હું વક્તા છું. તમે કોણ છો? શ્રોતા છો. એટલે આપણે જાગ્રતમાં જાણે કે એ વેશ સાથે તાદાત્મ્ય પામી તાદાત્મ્ય કરી બેસીએ છીએ કે હું એટલે કોણ? હું એટલે શ્રોતા. કે હું એટલે કોણ? હું એટલે વક્તા. કે હું આ ઉપાધિ જોડે હું સંગ કરી લેતો હોઉં છું જાગ્રત અને સ્વપ્નમાં. સુષુપ્તિમાં તો આપણને સભાનતા જ નથી, માટે એનો પ્રશ્ન નથી આવતો. પણ વાસ્તવિક રીતના હું કોણ છું? હું આ વેશથી હું ભિન્ન છું. વેશ મને અડકતું પણ નથી. કેવી રીતના? પેલું ક્રિસ્ટલ અને સ્વામીજી મહારાજ જયારે પેલું ક્રિસ્ટલ અને એની પાછળ પેલું કપડું મૂકે ને, એ કેવી રીતના અસંગ છે, એટલો અસંગ હું છું. કે વધુ સારું એક્ઝામ્પલ આ આકાશ અને આકાશને કેવી રીતના કોઈ પોલ્યુશન નડતું નથી, એવી રીતના હું એ પ્રકારનો શુદ્ધ મારું સ્વરૂપ છે. પછી ઇમ્પોર્ટન્ટ છે ન ચ ભૂત સંગહ. એટલે આ ભૂત સાથેનો આ પંચ મહાભૂતનો જે સંઘાત છે એ હું નથી. એટલે શ્રુતિ માતા પ્રમાણ બે રીતના કામ કરે છે. શ્રુતિ માતા આપણને આપણા સાચા સ્વરૂપને કેવી રીતના દેખાડે છે? બે રીતના ને. એક તો નેતિ નેતિ કહે છે કે તું આ નથી, તું તે નથી, તું શરીર નથી, તું દેહ નથી, તું મન નથી, તું પ્રાણ નથી. અને પછી તું એ કહે છે કે તું સચ્ચિદ આનંદ એ તારું સ્વરૂપ છે. એટલે નિષેધાત્મક ભાષા પણ વપરાય છે અને આવી રીતના તારું શું સ્વરૂપ છે એને ચીંધે પણ છે. તો આપણે થોડીક વાર આપણે 10મા છોકરાની વાર્તા જોઈ લઈએ. 10મા છોકરામાં આપણને ખબર છે કે કેવી રીતના 10મો છોકરાને ભૂલી ગયો છે કે એ પોતાની જાતને ગણવાનું ભૂલી ગયો છે. એ જેને શોધી રહ્યો છે એ પોતે જ છે. તો એનું ભાન એ ભૂલી ગયો છે અને માટે એ શોકથી પીડાય છે અને ખૂબ દુઃખી થાય છે, કારણ કે ખૂબ મહેનત કરી અને છતાં એને 10મો છોકરો મળતો નથી. પણ પછી એક મહાત્મા આવે છે અને જ્યારે મહાત્મા આવે છે તો એનામાં એ મહાત્મા પ્રત્યે શું જન્મે છે? શ્રદ્ધા જન્મે છે. શ્રદ્ધા જન્મે છે. મહાત્મા કહે છે કે મને ખબર છે 10મો છોકરો ક્યાં છે. એટલે એને 10મો છોકરો નથી એ જે ખ્યાલ હતો એનો એકવાર સેટલ થાય છે કે ના, ઓકે, 10મો છોકરો ખોવાયો નથી, 10મો છોકરો છે. એટલે મહાત્માએ શું કર્યું? પહેલા તો આ જે તું 10મો નથી એ ખ્યાલ પહેલા બાજુ પર મૂક્યો અને કે 10મો છોકરો ખોવાઈ ગયો છે એ ખ્યાલ એને એકવાર બાજુ પર મૂક્યો અને પછી કેવી રીતના એને દેખાડ્યું કે જો તું 10મો છોકરો છે. એટલે એને 10મા છોકરાનો નિર્દેશ કરવો પડે. એવી જ રીતના શ્રુતિ માતા અહીં નચ ભૂત સંગહ, એટલે તું આ પંચ મહાભૂત સાથેનો સંઘાત એ તું નથી. તો શ્રુતિ માતાએ ખાલી આટલું કીધું હોત નચ ભૂત સંગહ તો એટલું ચાલ્યું હોત. જો હું સ્વપ્રકાશ એ મારું સ્વરૂપ હોય તો એટલું ચાલ્યું હોત. કે છે ને મારું સ્વરૂપ કેવું છે? પેલા દીવા જેવું. દીવાના ઉપર ઘડો ઢંકાયેલો હોય તો દીવો પ્રકાશમાન છે એ ખબર ના પડે. તો એ દીવાના ઉપરના ઘડાને આપણે કાઢવો પડે, એને ખસેડવો પડે. પણ પછી એ ઘડાને ખસેડ્યો પછી એ દીવોને પ્રકાશવાની જરૂર છે ના, એ તો પ્રકાશિત જ છે. તો એ પ્રકારે આપણું સ્વરૂપ પણ પ્રકાશિત જ છે ને. તો આવરણ દૂર કરી દઈએ એકવાર, તો પછી પ્રકાશિત કરવાની જરૂર છે? સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. હું એકવાર હું બ્રહ્મ નથી એ પ્રકારનું આવરણ જો હું ખસેડું તો પછી મારે કશાય બીજા પ્રકાશની જરૂર ખરી કે નહીં? આમ તો આપણને લાગે કે ના હોવી જોઈએ,
કારણ કે જેમ પેલા દીવાને પ્રકાશવાની જરૂર નથી, એમ મારું સ્વરૂપ પણ સ્વપ્રકાશ છે, તો એવી જરૂર ના પડે. પણ છતાંય 10મા છોકરાનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કેવી રીતના હું 10મો છોકરો ખોવાઈ ગયો છે, એ 10મો નથી અહીંયા, એ ખ્યાલ એકવાર તો મહાત્માએ દૂર કર્યો, અને પછી તું 10મો છે, એ બે વસ્તુ કરી. એવી જ રીતના શ્રુતિ માતા પણ તું આ સંઘાત નથી, આ ખોટો ખ્યાલ દૂર કરે છે, અને વળી પાછું કેવું પડે છે, આ સચ્ચિત આનંદ જે સ્વરૂપ જે છે ને એ તું છે. આ જે હૃદયમાં જેનું હંમેશા સંસ્ફુરણમ થાય છે ને, ક્યારે? દરેક અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં, બધી અવસ્થામાં. અને આ કેવું સંસ્ફુરણ છે? કેવું સંસ્ફુરણમ છે કે જે આપણા આખા વ્યક્તિત્વમાં અને દરેક સંજોગોમાં વ્યાપીને રહેલું છે, અને છતાં એનાથી અલિપ્ત છે. એટલે કે કોઈ પણ ઘટનાઓથી કોઈ પણ શોક, મોહ કે કોઈ પણ વિકારને એ એટલું જ નિષ્કલ રહે છે, એ હું છું. તો આ તત્વ કહેવા માંગે છે. તો હવે આ ગ્રંથમાં એ લોકો શું કરે છે, એક સ્ટાન્ઝા લઈને એના ઉપર થોડુંક વધારે ચિંતન કરે છે. તો આજે જોઈશું આપણે કેટલું ચલાય છે, પણ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ, એના ઉપર થોડોક વધારે વિચાર કરે છે કે આ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ એટલે શું. તો આગળ આપણે જોઈએ. તો મારા ખ્યાલથી આજે ટાઈમ થઈ ગયો છે, એટલે હું શું કરીશ, આને થોડો ક્વિક રન કરી અને આ શું કહેવા માંગે છે એ જોઈ લઈશું. પછી આવતા વખતે આપણે વર્ડ ટુ વર્ડ આખું ફરીથી જોઈ લઈશું આને જ. તો એવું કહે છે, હૃદય સંસ્ફુરદિતિ કો અર્થ, તમે કહો છો કે આ હૃદયમાં આ આત્મતત્વ એટલે કે હું નું હૃદયમાં સ્ફુરણ થાય, એનો અર્થ શું? તો કે છે હૃદય એટલે મનમાં એનું સ્ફુરણ થાય છે. પછી સ્ફુરણ થાય છે એટલે કે એનું સમ્યક, એને સારી રીતના ક્યાં તમે જાણી શકો, તો આ મન કે અંતઃકરણમાં તમે જાણી શકો. પછી પાછું એ ડાયલોગ આગળ ચલાવે છે કે નનુ સર્વ અપી અર્થ મનસ્ય એવ ભાસતે, બધું તમને મનમાં જ તો પ્રકાશિત થાય છે, બધું મન વડે જ પ્રકાશિત થાય છે. તો એમાં આત્મા મનમાં પ્રકાશિત થાય છે કે મનમાં અવભાષિત થાય છે, એ કહેવામાં શું વિશેષતા છે? કારણ કે મન વડે જ, અંતઃકરણ વડે જ આપણે જે કંઈ પણ જાણીએ છીએ એ જાણીએ છીએ. તો એની વિશેષતા કે છે કે હા, સામાન્ય રીતના મન વડે જ આપણે બધું જાણીએ છીએ, પણ જ્યારે કંઈક વિષય હોય, આત્મા સિવાયની કંઈ પણ વસ્તુ હોય, કંઈ પદાર્થ હોય, એને આપણે કેવી રીતના જાણીએ છીએ? તો મન કેવી રીતના જાણે છે? મન એને વિષય તરીકે જાણે છે, એને ઓબ્જેક્ટ તરીકે જાણે છે, એને વિષયીકરણ કરે છે, એનું ફોર્મ, એને એને મારાથી જુદો એ પ્રકારના વિષય તરીકે જાણે છે, અને મન વિષય બને છે. એટલે કે હું જ્યારે લલિતભાઈ, કામિનીબેન અને બિંદુબેનને જોઉં આવી રીતના, તો તમે વિષય છો, એટલે કે તમે હા મારી સમક્ષ છો, હું તમને લોકોને ફોર્મ ઓબ્જેક્ટિફાઈ કરી, વિષયીકરણ કરી શકું છું કે હા લલિતભાઈને ચશ્મા છે, એવી રીતના હું અમુક રીતના જોઉં છું, તો એને વિષયી કહેવાય, વિષય કહેવાય, અને હું વિષયી બન્યો. તો મન જ્યારે આ આત્મા સિવાયના પદાર્થોનું ગ્રહણ કરે છે, તો એ આ પ્રકારે વિષયીકરણ કરે છે. જ્યારે આત્મ તત્વનો મારાથી જુદો એ પ્રકારેનું હું જાણી ના શકું.
એટલે હું વિષયને કેવી રીતના જાણું છું, હું આ ફોનને કેવી રીતના જાણું છું, મારાથી જુદો એ રીતના જાણું છું. વિષયીકરણ એટલે હું આ કશું પણ જાણું એને મારાથી જુદો એ પ્રકારે જાણું છું. મારા મનમાં કોઈ વૃત્તિ જન્મી, સુખ જન્મ્યું, તો એ સુખ મારાથી જુદું એ રીતના હું જાણે કે જાણું છું. હું દ્રષ્ટા, હું સાક્ષી કે હું જોનાર, અને જોવાનો વિષય શું શું તો મારા મનનું સુખની વૃત્તિ કે દુઃખની વૃત્તિ કે ગુસ્સાની વૃત્તિ, કે પછી હું કંઈક બહાર નારિયેળનું ઝાડ જોઉં છું, તો એ પણ એ વૃત્તિ. તો આ પ્રકારે વિષયી ભાવ આત્મતત્વ એટલે કે હું સિવાયની જે પણ પદાર્થો છે એમાં વિષયી ભાવ છે. પણ હું આત્મતત્વ જ્યાં આવે છે ત્યાં આ પ્રકારનો વિષયી ભાવ નથી થતો. મનમાં એ ઉપલબ્ધ છે, એ એની વિશેષતા છે. તો પછી કેમ એવું કીધું કે મનમાં એ પ્રકાશિત થાય છે? કારણ કે આ આખું આપણું વ્યક્તિત્વ છે, એમાં એક એવી જગ્યા કે જ્યાં તમે આત્મા કે હું મારી જાતને, મારા સ્વરૂપને હું સાચી રીતના, સારી રીતના જાણી શકું. એ કઈ જગ્યા, એ કયું સ્થળ છે? તો આ મન રૂપી સ્થળ એટલે કે હૃદય રૂપી સ્થળ એટલે કે આપણું અંતઃકરણ. ત્યાં હું મારા સાચા સ્વરૂપને હું જાણી શકું છું. માટે એ જ એની વિશેષતા છે. એ આપણા આખા વ્યક્તિત્વમાં ઉપલબ્ધ છે, પણ એને જાણવાનું ક્યાં સરળ બને છે? મન રૂપી અંતઃકરણમાં એ સરળ બને છે. પણ કેવી રીતના? વિષયી તરીકે નહીં. એ આખું સમજાવશે કે કેમ વિષયી તરીકે નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ પછી એ ડાયલોગ શું કરે છે? ઓકે, તમે કહો છો કે એને હું એક વસ્તુ તરીકે ના જોઈ શકું, મારાથી અન્ય તરીકે હું આ છે એમ કરીને ના જોઈ શકું. તો આવું આત્મતત્વ, આવું આત્મ સ્વરૂપ છે ખરું કે નહીં? એના અસ્તિત્વ વિશે શંકા થાય છે. તો કે છે આવો નિયમ નથી કે તમે કોઈ પણ વસ્તુને વિષય તરીકે, આ તરીકે જુઓ તો જ એ વસ્તુનું અસ્તિત્વ નક્કી થઈ શકે. જેમ કે આપણે દીવાનો એક્ઝામ્પલ આપે છે. આપણે હમણાં જ ચર્ચા કરી કે કેવી રીતના દીવા ઉપરનો ઘડો આપણે લઈ લઈએ, પછી એ દીવો સ્વપ્રકાશ છે, એને પ્રકાશવાની જરૂર નથી. એના અસ્તિત્વ માટે આપણે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી, બીજા કોઈ શું કહેવાય, આલંબનની જરૂર નથી. એ આપોઆપ એનું અસ્તિત્વ પ્રકાશિત કરે છે. તો એવી રીતના આ આત્માનું અસ્તિત્વ નથી, એને આ ઉદાહરણથી એટલું નકારે છે. અને હા, મેન આ જ પોઈન્ટ છે. તો આ ફકરામાં મેન અત્યારે આપણે શું જોયું? આ શ્લોક ઉપર આપણે ખાસા દિવસો થોડુંક ચિંતન કરીશું, મનન કરીશું કે આ મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે, કે ત્રણેય અવસ્થામાં જે વ્યાપીને રહેલું છે અને છતાં ત્રણેય અવસ્થાથી અસંગ છે, અલિપ્ત છે, તુરીય છે એટલે કે અલિપ્ત છે, પારમાર્થિક રીતના એનાથી લેપાયમાન થતો નથી. એ મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે? એ નિત્ય છે, એ હંમેશા છે, એટલે કે વિકાર વગરનું છે. અને તદ બ્રહ્મ નિષ્કલમ અહમ ન ચ ભૂત સંગ્રહ. એ કળા રહિતનું, વિકાર રહિતનું જે બ્રહ્મ તત્વ છે એ મારું સ્વરૂપ છે. આ ભૂત સંગાત સાથેનો એ નહીં. તો આ સાથે આપણે આ ટોપિક અહીં
પૂરો કરીએ છીએ અને ભગવદ્ ગીતા ઉપર આવીએ છીએ. તો પહેલા તો ભગવદ્ ગીતામાં કેવું ચાલે છે બધું, કોઈને કઈ પ્રોબ્લેમ છે, કઈ પ્રશ્ન છે? બધું કર્મયોગ તો બહુ સરસ રીતે સમજાવે છે સ્વામી. હા, ત્રીજો અધ્યાય ત્રીજો અધ્યાય. સરળતાથી. અને વ્યવહાર એટલે બીજા કોઈ પ્રશ્ન છે? આ ટોપિક આપણે પહેલા ચાલુ કરીએ પહેલા કોઈ સાધનાના સંદર્ભમાં કઈ પ્રશ્ન છે કે ઓકે આપણે આ સાંભળીએ છીએ પણ કદાચ આને વ્યવહારમાં આ કશુંક અમલ કરવામાં હજુ કઈ વિઘ્ન આવે છે, એવો કોઈ પ્રશ્ન? ફાઈન, તો આપણે પાછું કામિનીબેન સોરી, હું છે ને મેં બહુ હાઈ ટોપિક લઈ લીધો છે. મેં સીધો એક તો બપોરના 4 વાગે આપણે પ્રાતઃ સ્મરણ કરી રહ્યા છે અને સીધો નિધિધ્યાસનનો ટોપિક લઈ રહી છું. એટલે પણ આપણા સ્વરૂપનું ચિંતન ચાલી રહ્યું છે અને આપણા સ્વરૂપનું, હા, અને આપણે આત્મા આત્મા કહીએ ને તો બહુ આમ જરા જુદો લાગે, પણ આ આત્મા શું? આત્મા એટલે હું જે આનંદ જે શોધું છું ને, પેલી મારી દીકરી આવે મને મળવા અને મને કેવું વાલું વાલું લાગે. મારી પેલી શું કહેવાય, ગ્રાન્ડ ડોટર આવે સ્કૂલેથી અને મને કેવું સારું લાગે છે. તો એ સુખ નું સાચું સ્વરૂપ એ હું છું. એ જે બહારથી અત્યારે મને જે કોઈ પણ નિમિત્તે મને સુખ અત્યારે પણ આ ક્ષણે પણ મળે છે. કોઈ સિચ્યુએશનથી કે કશા વિષયના ભોગથી પણ, તો એ સુખ પણ હકીકતમાં એ મારું સ્વરૂપ છે. અને એ મારા સ્વરૂપને હું સાચી રીતના જાણું તો એનો જે સ્ત્રોત છે, એનો જે સોર્સ છે, એને મારે જાણવો છે કે હું તો આટલું અમથું સુખ અત્યારે એનાથી હું છલકાઈ જઉં છું, થોડુંક મને મળે છે, પણ આના સ્ત્રોત સુધી પહોંચ્યો તો કેવું મને નિર્નિમિત્ત અને હંમેશા અને ખલેલ વગરનું શાંત સ્વરૂપ, પ્રશાંત સુખ મને મળે. કાંઈક આ જેની આપણે ખોજ કરીએ છીએ ને, એ આત્મા છે. નહીતર આત્મા શબ્દ બહુ ડ્રાય છે. વેદાંતનો આત્મા શબ્દ બહુ ડ્રાય છે. એટલે આપણે આત્મા કહીએ ત્યારે હકીકતમાં આપણે આપણા જીવનમાં દરેક જણની શું કહેવાય કે શોધ અલગ અલગ હશે. કોઈકને પ્રેમની શોધ હશે, કોઈકને આનંદની શોધ હશે, કોઈકને શાંતિની શોધ હશે. તો એ જે પણ આપણે શોધી રહ્યા છે, એ આત્મા શબ્દનો મુખ્ય અર્થ છે. અને એ જે આપણે જેની શોધ કરી રહ્યા છે, એ શું કહેવાય કે આ મૂળભૂત ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ, આ મૂળ એના કારણ સુધી પહોંચીએ ને તો આપણે એના સ્ત્રોત સુધી પહોંચી શકીએ. તો એના માટે જ આપણે આ મનન અને નિધિધ્યાસન કરીએ છીએ. એટલે આ જયારે હું કહું કે આજે સ્વપ્ન, જાગ્રત અને એમાં ફરે છે, આત્મતત્વ વ્યાપીને રહેલો છે. સો એ કોણ છે? એ જ કે જેની આપણે ખોજમાં છે. એટલે કે જેની, એટલે મારાથી જુદો નહીં, એ હું જ છું. હું મારી ખોજ કરી રહ્યો છું. આ તો હું ભૂલો પડ્યો છું ને, હું મારી જાતને આ આ આ સંઘાત માની રહ્યો છું અને પછી જાણે કે ખોજી રહ્યો છું.
પણ હું વાસ્તવિક રીતના જોઉં કે આ સંગાત હું નથી, તો ક્યાં ખોજની જરૂર છે? પણ જ્યાં સુધી એ શું કહેવાય કે તાદાત્મ્ય હજુ છે, તો એ બેસતું નથી. અને માટે આપણે વારંવાર આપણે આપણી જાતને અભ્યાસ કરાવીએ છીએ કે ના, ભલે મને એવું લાગતું ના હોય કે હું શરીરથી અલગ કેમ ન હોઈ શકું, પણ છતાં પણ શાસ્ત્ર કહે છે અને તો હું સાંભળું. અને આપણે પેલા દિવસ વાત કરી હતી એમ પ્રમાણ કે છે સ્વામીજી મહારાજ જ્યારે કે ત્યારે આપણે સ્વામીજીના વાક્યો ઉપર વિચારીએ. અને સ્વામીજીમાં એટલી શ્રદ્ધા છે આપણેમાં કે હા, સ્વામીજી કહે છે અને યોગ્ય જ હશે. યોગ્ય શાસ્ત્ર પણ એમ કે, શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રના વાક્યો સ્વામીજી આ રીતના રજૂ કરે છે, તો કેવી રીતના હું મારા જીવનમાં આને કેવી રીતના જોઉં છું, એ રીતના આપણે વિચાર કરતા થઈએ છીએ. અને આપણે ધીરે ધીરે આપણા વિચારોને આપણે થોડુંક ઢીલ મૂકીએ છીએ. તો આ આત્મતત્વનું ચિંતન થયું. એ સ્ત્રોત સુધી પહોંચવાનો માર્ગ થયો. અને એ પરમ સુખ, જે મારું સ્વરૂપ છે, એને સમજવાનો માર્ગ થયો. તો આ ભગવદ્ ગીતા પણ એવું કંઈક કરે છે. તો લેટ અસ સી, આ એક એક્સપેરિમેન્ટ જ છે. મારે આ 20મા શ્લોક ઉપર ચિંતન કરવું છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અજઃ નિત્યઃ શાશ્વતઃ અયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. તો બહુ ગૂઢ અહીં રહસ્ય કહેવામાં આવે છે. કારણ કે સીધું અધિષ્ઠાન અધ્યારોપની ચર્ચા કરવામાં આવે છે. એટલે ઘણી વાર કહેવું સહેલું પડે અને આવી રીતના બોલવું પણ સહેલું પડે. પણ કદાચ આપણે કેટલું આને સ્વીકારી શકીએ છીએ, એ એક પ્રશ્ન જ છે. એટલે આપણે સમય કાઢીને આ પ્રકારના અમુક શ્લોક લઈ અને એના ઉપર થોડું ચિંતન કરી શકાય. અને હા, આ હું છું, મારી ચર્ચા ચાલી રહી છે, અને હું આને કેટલું વાસ્તવિક આપી શકું છું, કે આને હું સ્વીકારી શકું છું. અને જ્યાં હું સ્વીકારી ના શકતો હોઉં, ત્યાં હું એનો પ્રશ્ન કરું કે આ સ્વીકારવામાં મને અત્યારે ક્યાં શું નડે છે, કેમ નડે છે. અને એવી રીતના ધીરે ધીરે આપણે આપણા મનને સમજી પણ શકીએ અને થોડો એજ્યુકેટ પણ કરી શકીએ, થોડા સંસ્કાર પણ પાડી શકીએ આ જે મારું શુદ્ધ સ્વરૂપ છે એના સંદર્ભમાં. તો ઘડો છે, મારી પાસે નથી, પણ સમજી લો ઘડો છે. મારા હાથમાં સમજી લો કે ઘડો છે, અને માટીનો ઘડો છે. તો માટીના ઘડાને કહેવામાં આવે છે ન જાયતે મ્રિયતે વા. તો તારું મરણ નથી, તું ક્યારે નતો એવું નથી, તું ક્યારે નહીં હોય એવું પણ નથી. કેમ? કારણ કે તું અજહ છે, તું નિત્ય છે, તું શાશ્વત છે. એટલે તું કાયમ માટે છે, તું નિત્ય છે. આ પ્રકારનું. અને હકીકતમાં હન્યમાને શરીરે ન હન્યતે. આ તારું રૂપ, ઘડા રૂપી રૂપ જ્યારે હણાશે ત્યારે પણ હકીકતમાં આ તું જેને ઘડો કે છે, એનો જે હું છે એ હણાતો નથી. એટલે કે આ માટી અને ઘડા એ બંને એકબીજાને સામસામે વાત કરે છે, એ રીતના વિચારી લેવાનું. ન જાયતે મ્રિયતે વા કદાચિત.
ઘડાઓ જન્મતો નથી, એટલે કે કાર્યનો જન્મ થતો નથી. કાર્યનું મરણ પણ નથી થતું. કાર્ય કોઈ દિવસ હતું નહીં કે ભવિષ્યમાં થશે નહીં. એટલે આ ત્રણેય કાળમાં આ કાર્ય છે જ નહીં. કેમ? કાર્ય કારણથી અતિરિક્ત નથી. રાઈટ? ઘડો જ્યારે છે સ્થિતિ કાળમાં, ત્યારે શું છે? સ્થિતિ કાળમાં ઘડો શું છે? માટી જ છે. માટી છે. ઘડો તૂટી જશે ત્યારે શું થશે? તો પણ માટી જ રહેશે. અને ઘડો નતો એ પહેલા શું હતું? માટી જ. માટી માટી જ હતી કે નહીં? હમ. તો માટી તો પછી હતી જ. માટી તો હતી જ. અને માટી જ્યારે ઘડો બની, હમ. જો આપણે બનવું એવું કહેવું હોય તો, ધારો કે બનવું એવું કહીએ ટેમ્પરરી, માટી જ્યારે ઘડો બની તો માટીમાં કોઈ ફેરફાર થયા કે માટી માટી જ રહી? કોઈ માટી તો માટી માટી જ રહી. માટી માટી તો માટી જ રહી, અને છતાં ઘડો બની. હમ. અને આપણે કહીએ છીએ કે ઘડામાંથી જો હું માટી કાઢી લઉં તો ઘડા નામનું કંઈ સેપરેટ એન્ટિટી રહેતું નથી. એટલે જેને આપણે કાર્ય કહીએ છીએ, ઘડારૂપી કાર્ય, અત્યારે એ આપણે જોઈ શકીએ છીએ કે એના કારણ માટી સિવાય કઈ નથી. અસ્તિત્વ ધરાવતું નથી. તો પછી આપણે ધીરે ધીરે સમજીએ છીએ કે ઓકે, આ જેને હું ઘડો કહું છું એ આ કારણરૂપી માટી જ અલગ ફોર્મમાં છે, હમ. અલગ વેશમાં છે, Right. જેને હું વ્યવહારના સંદર્ભમાં હું એને ઘડો કહું છું, જેથી કરીને હું ઇન્ટરેક્ટ કરી શકું. નહીતર શું આપણે ભાઈ માટી લાવો, માટીમાં પાણી લાવો ને એવું બધું આપણે વ્યવહાર ના કરી શકીએ. તો ઇન્ટરેક્શન માટે આપણે શબ્દો વાપરીએ છીએ, પણ એનું અસ્તિત્વ માટીથી અલગ નથી. એટલે કે કાર્ય અને કારણ, આ ફરીથી એકવાર જોઈ લઈએ તો કાર્યના સંદર્ભમાં આપણે માટીને કારણ કીધું, રાઈટ? ઘડાને કાર્ય કીધું અને એના સંદર્ભમાં માટીને કારણ કીધું. હવે આપણે જોયું કે આ જે ઘડો છે એ માટીથી અલગ છે જ નહીં. તો પછી કાર્ય રહ્યું? ખાલી માટી જ રહી? કાર્ય પણ ગયું. અને કાર્ય જો ના હોય, માટી જ હોય, તો પછી ઘડારૂપી કાર્ય ના રહ્યું ને? માટી જ છે, ઘડારૂપી કાર્ય ક્યાં રહ્યું? અને માટીને કારણ આપણે કોના સંદર્ભમાં કહેતા હતા? ઘડાના સંદર્ભમાં હું માટીને કારણ કહેતી. તો જ્યારે કાર્ય ના રહ્યું તો કારણ ક્યાં રહ્યું? રાઈટ? જે છે એ માટી છે. એટલે કાર્ય કારણ આપણા મનના તુક્કા છે. આ શાસ્ત્ર પ્રક્રિયાથી આપણને ઘણા બધા ઉપનિષદોમાં સમજાવે છે. ભગવદ્ ગીતામાં પણ આ કદાચ ભાષ્ય આપણે જોવાનું ચાલુ કરીએ ત્યારે બધું આવે, પણ આટલું ગહનતા છે આ બધામાં. એક સરળ આમ શ્લોક આપણને લાગે, પણ એમાં આપણે એનું અન્વેષણ કરીએ તો એમાંથી ઘણું બધું શું કહેવાય કે લઈ શકીએ એમ છે. તો એક રિયાલિટી છે આ. તો ઘડો અને આપણે માટીના સંદર્ભમાં જોયું. તો આ જ રીતના દરેક કાર્ય અને કારણ જગતનું જોઈએ તો એ આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે જેને પણ આપણે કાર્ય કહીએ છીએ એ એના કારણથી અતિરિક્ત નથી. જેમ કે આ કોટનનો દુપટ્ટો છે, તો આ દુપટ્ટો કોટનથી અતિરિક્ત નથી. આ કાર્ય છે અને કોટન કે રૂ એનું કારણ છે. પણ આ શું છે? આમાંથી હું કોટન લઈ લઉં, રૂ લઈ લઉં, તો આ વસ્ત્ર જેવું કઈ રહે ના રહે. તો પછી આને કાર્ય કહેવાય? આને કાર્ય ના કહેવાય, કારણ કે આ
વસ્ત્ર નથી, આ રૂ છે, કાં તો હમ. રૂ ઇન ધ ફોર્મ ઓફ વસ્ત્ર. હમ. પણ કેવી રીતના આને આપણે કાર્ય કહીએ છીએ, આ એ આપણી શું છે, કોન્સેપ્ટ છે. આ કાર્ય છે એ એક આપણો કોન્સેપ્ટ છે. પણ આ કાર્ય એ કારણથી નથી, અલગ નથી. એટલે કે આ વસ્ત્ર રૂથી અલગ નથી. એટલે કે આ વસ્ત્ર રૂ જ છે. હમ. જેને હું વસ્ત્ર કહું છું એ હકીકતમાં રૂ છે. આ રૂ જ હમ. છે. તો આ કાર્ય ના રહ્યું. અને કાર્યના સંદર્ભમાં હું રૂને કારણ કહેતી હતી. રૂ કારણ ના રહ્યું. જે છે એ માત્ર રૂ જ છે. તો એવી રીતના આપણે દરેક વસ્તુનું કાર્ય અને કારણ પણ એનું એનાલિસિસ કરીશું. તો એ આપણે વી વિલ નો, આપણને ખબર પડશે કે કાર્યત્વ પણ નેગેટ થાય છે, એનો પણ બાદ થાય છે, અને કારણત્વનો પણ બાદ થાય છે. એક જ વસ્તુ બે રૂપે જાણે કે દેખાય છે, કે અનેક રૂપે દેખાઈ શકે છે. રાઈટ? સો આ રીતના શ્રુતિ માતા આપણને કહે છે કે એક અનેક રૂપે કેવી રીતના ભાસી શકે, એના માટે આ કાર્યકારણની પ્રક્રિયા દેખાડતા હોય છે. સો આ જન્મવું, મરણ પામવું, વિકાર થવા એ ક્યાં થતા હોય છે, ક્યાં દેખાય છે આપણને? કાર્યમાં. ઉપાધિ. કાર્ય. ઉપાધિ. કાર્ય. ઉપાધિ એટલે શું? કાર્ય. કાર્ય. કાર્યમાં થતા હોય છે. હમ. પણ એનું એ એ કારણ કરતા ભિન્ન છે? નથી. ના. પણ કારણ માં તો કોઈ ચેન્જ નથી, વિકાર નથી. હમ. તો શું છે? ખાલી આપણને ભાસે છે. જેમ કે પેલું ક્રિસ્ટલ, એની પાછળ આઈ વિશ કે મારી પાસે હોત કંઈક ક્રિસ્ટલ જેવું, પણ ક્રિસ્ટલની પાછળ હું કંઈક પીળો રંગનો કપડું રાખું તો ક્રિસ્ટલ કેવું દેખાશે? પીળું દેખાશે. ખેડૂતે. એની પાછળ લાલ કલરનું કપડું રાખું તો લાલ દેખાશે. તો એવી રીતના કંઈક વિકાર આપણને દેખાય છે અને આપણે સાચા માની લઈએ છીએ. પણ હકીકતમાં મારો સ્વભાવ કેવો છે? ન જાયતે ન મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા. એવું નતું કે હું પહેલા નતો, એવું નથી કે હું આજ પછી ભવિષ્યમાં નહીં નહીં. હોઉં, અને અત્યારે પણ નથી, એટલે કોઈ પણ કાળે નહીં હોઉં એવું નથી. એટલે કે શું? હું કાળને આધીન નથી. હું કાળથી સ્વતંત્ર છું. હું કાળને પરતંત્ર નથી. એટલે કે કાળ મારામાં કોઈ વિકાર કરાવી શકતું નથી. કેમ છે આવું? ત્યાં કઠોપનિષદમાં કે છે, આઈ થિંક આ જ શ્લોક મંત્ર ફોર્મમાં છે. હું કાળનો પણ બાપ છું, હું કાળનું પણ સ્વરૂપ છું. એટલે કાળ, દેશ અને કાળ મારામાંથી ઉત્પન્ન થાય છે. રાઈટ? જ્યારે હું સૂઈ જાઉં સુષુપ્તિમાં, ત્યારે દેશ અને કાળ ક્યાં હોય છે? હોય છે દેશ અને કાળ? નહીં, નથી હોતું. હોય છે લલિતભાઈ દેશ અને કાળ? તમે સૂઈ ગયા હો છો ત્યારે? સુતા હોય ત્યારે ન હોય. કેમ? પણ તમે સૂતા હો તો કેમ તમારી રૂમની બહારનું એપાર્ટમેન્ટ નથી હોતું? આપણે જાગૃત અવસ્થામાં ખ્યાલ પડે, પણ સ્વપ્ન અવસ્થામાં ખ્યાલ ન પડે ને. ના, સ્વપ્ન, હું તો સુષુપ્તિની વાત હા, કરું છું. સુષુપ્તિમાં ખ્યાલ ન પડે ને, એમાં સૌથી વધારે ન ખ્યાલ ના, પડે. ખ્યાલ ના પડે નો નહીં, દેશ કાળ હરિઓમ. છે કે નહીં એની વાત કરું છું. નહીં. હરિઓમ. પણ પ્રાચીન જો દેશકાળ હોય તો આપણે જાગૃતમાં આપણે ફીલ થાય તો જ ખ્યાલ પડે ને, ક્વેશ્ચન કરી શકીએ કે આ દેશકાળ છે કે નહીં, કે શેમાં છે, કે કઈ જગ્યાએ છે.
પણ સુષુપ્તિમાં આપણે દેશકાળનો કઈ ક્વેશ્ચન જ ન હોય તો કેવી રીતે ખ્યાલ પડે? આપણને નથી ક્વેશ્ચન, પણ પણ દેશકાળ છે કે નહીં? દેશકાળ તો છે, હા, એ તો દેશકાળ અસ્તિત્વ તો તો છે જ. પછી એવું કે છે અહીંયા નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય, એ તો ખોટું થઈ ગયું જો દેશકાળ હોય તો. હું કહું? હરિઓમ. બોલો એ બોલો. એટલે વર્તમાનમાં છે. દેશ અને કાળ એ તો મનની વિભાવના છે, અને સુષુપ્તિમાં તો મારું મન, ઇન્દ્રિય અને આ જગત બધું જ અજ્ઞાનમાં લય પામી ગયું છે. એટલે હું મને જાણ ભલે હોય, પણ એની સુષુપ્તિમાં હું અભિવ્યક્તિ નથી કરી શકતી. એટલે એની અભિવ્યક્તિ દેશકાળની સુષુપ્તિમાં ક્યારે પણ હોઈ જ ન શકે. ભલે એનો અનુભવ સ્ટોર થઈ જાય, કારણ કે મારું સ્વરૂપ તો ત્યાં હાજર છે જ. એટલે અનુભૂતિ સ્ટોર થઈ શકે, અને તમે ઉઠ્યા પછી કદાચ જો તમને યાદ આવે તો તમે એને અભિવ્યક્ત કરી શકો. ધીસ ઇઝ એટલે સમથિંગ નિયર. હા, આઈ થિંક એટલે સો, સમથિંગ નિયર. આપણે ક્યાં સુધી પહોંચવા માંગીએ છીએ પહેલા એટલું જોઈ લઈએ, પછી આપણા બધા જ એનાલિસિસ ને એ પ્રમાણે આપણે ત્યાં સુધી પહોંચાડવું. મારે તો મારા સ્વરૂપ સુધી પહોંચવું જ છે, જે દેશ અને કાળથી અપરિચિન્ન છે, હા, અમર્યાદિત. જે એમ નહીં તો બે વસ્તુ છે. મારું સ્વરૂપ જે દેશ કાળથી અપરિચ્છિન્ન છે, એક વસ્તુ. અને મારું સ્વરૂપ જેમાંથી દેશ કાળનો ઉદ્ભવ થાય છે. રાઈટ. સો દેશ કાળ એટલે હું છું, અને દેશકાળ એટલે દેશકાળ નથી તો પણ હું છું, જે મને અનુભવ છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં દેશકાળ નથી, એટલીસ્ટ આપણા માટે તો ખરું જ. અપાર્ટમેન્ટને બાજુ પર જવા દઈએ. સુષુપ્તિમાં દેશકાળ નથી, છતાં પણ હું હતો. જાગું છું ત્યારે મને ખબર છે કે હું હતો, પણ દેશકાળ નતા, એટલી આપણને ખબર છે સુષુપ્તિમાં. પછી સુષુપ્તિમાંથી આપણે સવારના પોરમાં જાગીએ છીએ, પહેલું જ શું થાય છે? હું છું. પહેલું હું છું નું સ્ફુરણ થાય છે. પછી બીજી જ સેકન્ડે હું લલિતભાઈ છું, કે હું બિંદુબેન છું, કે હું પ્રાચી છું. પછી મારી રિસ્પોન્સિબિલિટી, ઓકે, મારે હવે આ કરવાનું છે. એટલે આખું એક્સટેન્શન, આખું મારું વ્યક્તિત્વ હું છું, મારા હૃદય રૂપી હું છું માંથી હવે ધીરે ધીરે આખું વ્યાપી અને આ જગતમાં ફેલાય છે. એટલે એ આ દેશ અને કાળ, જાગવું એટલે શું? આ દેશ અને કાળનો ઉદ્ભવ થવો, અને એ આખી આપણે એ તનુતા, એ જે સ્પ્રેડ થાય છે, એ વ્યાપે છે દેશકાળમાં. હું પણ એ આપણે જોઈએ છે જાગ્રતમાં. સ્વપ્નમાં પણ એવું જ થાય છે, દેશકાળ હોય છે. અને સુષુપ્તિમાં પાછું શું થાય છે? એનો લય થાય છે. તો ફરીથી આપણે સુષુપ્તિમાં આખો દેશકાળનો લય થાય છે, અને ખાલી હું છું. અને પહેલો જ હું જાગું છું ત્યારે એ હું છું ધીરે 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 ગ્રો થાય છે. અને ધીરે ધીરે નથી, લાઈક ઇન 1 સેકન્ડ ગ્રો થાય છે, એક્સપાન્ડ થાય છે. પેલો બોમ્બ હતો ને હિરોશીમાનો, એના જેમ. તો એ રીતના થાય છે. અને આખા જાગ્રત દરમિયાન એ કોન્શિયસનેસ એ આપણી સભાનતા આખું જગતમાં વ્યાપીને છે. અને સ્વપ્ન કાળે એ પાછું રિટ્રેસ થાય છે, રિટ્રેક્ટ થાય છે. એ મારા શરીરમાંથી એ સભાનતા, અવેરનેસ એટલી લઈ લે છે, અને ફક્ત ઇન્દ્રિયના સ્તરે જે પણ મનના સ્તરે, હા સોરી, ઇન્દ્રિયના સ્તરે નહીં, ઇન્દ્રિયમાંથી લઈ લે છે, અને ખાલી મનના સ્તરે એની એક્ટિવિટી લે છે. અને પાછું સુષુપ્તિમાં જાય છે, તો એમાંથી પણ, મનમાંથી પણ ખેંચી લઈ અને એ લય પામે છે. તો દેશકાળ સુષુપ્તિમાં લય થયો, પછી પાછો એનો ગ્રોથ થયો, પછી પાછો શું કહેવાય કે હા, સ્વપ્નમાં પાછું થોડું ખેંચાય છે, અને સંપૂર્ણ લીન થાય છે સુષુપ્તિમાં.
સુષુપ્તિમાં એ અવસ્થા છે. ક્યાં લીન થાય છે? મારામાં લીન થાય છે. હું કોણ? હું એ મારું સ્વરૂપ, એને આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. એ કોણ છે? એ હું બ્રહ્મ છું, જેને આપણે પ્રાતસ્મરણના શ્લોકથી સમજવાનો ટ્રાય કર્યો. અને અત્યારે ભગવદ્ ગીતામાં ન જાય તે ન મ્રિયતે એનાથી સમજવાનો ટ્રાય કર્યો છે કે હું કાર્ય નથી. કાર્ય હું નથી તો પછી હું આ દેહ રૂપી સંઘાત નથી, પ્રાણ રૂપી સંઘાત નથી, આ બધું હું નથી. હું સમયમાં નથી. એટલે કે મને પેલા વખતે આવું થયું કે 1 વર્ષ પહેલા હું આટલો પીડાયો હતો, આ બધી વ્યથાથી હું મુક્ત થઉં. હું સમયથી પર છું. હું એ છું જેમાંથી સમય અને દેશ ઉદ્ભવે છે. સો આને થોડોક ધીરે ધીરે આપણે જોવાનો ટ્રાય કરીએ. પણ આને કેવી રીતના જોવાનો ટ્રાય કરીશું? હું મારા શુદ્ધ સ્વરૂપથી જો એક થઉં, પછી હું આને સમજવાનો પ્રયાસ કરું તો આઈ કેન બી વન વિથ ઇટ. જેમ કે છે ને કે પેલી નાની છોકરીએ સરસ ફ્રોક પહેર્યું છે, ચણિયા ચોળી પહેરી છે, બરાબર? નવરાત્રીમાં જઈએ તો નવરાત્રી બહુ સારો એક્ઝામ્પલ છે. તો નવરાત્રીમાં ઘરેણા પહેરીને છોકરીઓ જાય, કે ઇવન મોટા ઘરેણા પહેરીને જાય, પછી આવી અને થાકી અને કેવું ઘરેણા કાઢી અને પોતાને સુવાનો, શાંતિથી રેસ્ટ કરવાનું મન થાય, પોતાના સ્વરૂપમાં પાછા આવી જવાનું મન થાય. એ રીતના આપણે એકવાર આપણા ઘરેણા, કયા ઘરેણા? કે હું દેહ છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું. અને આપણે એવું નથી કહેતા કે હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, પણ હું શું કહું છું? હું પ્રાચી છું, હું સ્ત્રી છું, હું બુદ્ધિશાળી છું, હું કે પછી હું મારી બુદ્ધિ બહુ મંદ છે, મને સંસ્કૃત આવડે છે, મને સંસ્કૃત નથી આવડતું, મારે સંસ્કૃત હજુ શીખવાનું છે. આપણે આવું કહીએ છીએ. હું મન દેહ આ સંદર્ભમાં નથી વાત કરતા. આપણે આપણી લેંગ્વેજ આ પ્રકારની છે. તો આ પ્રકારની જે પણ આપણી ભાષા છે કે સમજ છે, એ સમજને એક એક કરીને વિચારીને એનાલિસિસ કરીને બાજુ પર મૂકી અને મારે મારા શુદ્ધ સ્વરૂપ જોડે એકવાર આવવું પડશે. અને પછી એ શુદ્ધ સ્વરૂપ જોડે એક થઈ કે સમજી અને પછી આ શ્લોકને જોવાનો પ્રયાસ કરીશું, આ અને પેલા પ્રાપ્ત સ્મરણ શ્લોકને, તો આપણે એનો વધારે આનંદ લઈ શકીશું. સો આપણે ધ્યાન કરીએ ત્યારે ધ્યાન દરમિયાન હું દેહથી અતિરિક્ત છું, પછી પ્રાણાયામ દ્વારા પ્રાણથી અતિરિક્ત છું, અને પ્રાણાયામ દ્વારા જ અને સહેજ મનથી પણ અતિરિક્ત છું. એ ધ્યાન કે વીક્ષણાથી આ બધી પ્રોસેસ તો આપણે કરી શકીશું, પણ છેક એન્ડ પોઈન્ટ ક્યાં પ્રોબ્લેમ એરિયા હોય છે? હું અહંકારથી પણ અતિરિક્ત છું. એ કેમનું કરવાનું? એ હાર્ડ હોય છે, કારણ કે આ જે કહે છે ને કે હું દેહથી અતિરિક્ત છું, હું પ્રાણથી અતિરિક્ત છું, એ પોતે એકચ્યુઅલી અહંકાર આ કહે છે કે હું પ્રાણથી અતિરિક્ત છું, હું દેહથી અતિરિક્ત છું. તો એ પ્રાણ, એ અહંકારનો આપણે કેમનો નેગેટ કરીશું? એ એ સમજીને કે હું અહંકારનું પણ સ્વરૂપ છું, પણ એ પણ હેલ્પ નહીં કરે. પણ લેટ્સ સે હું અત્યારે જ જ્યારે વાત કરી રહી છું અને હું કહું કે આ શું છે? મારા હાથમાં શું છે? રૂમાલ કે પેપર? એક પેપર ક્લિપ છે. કયા કલરની ક્લિપ છે? ઓરેન્જ. ઓકે, એટલે હું હવે મારા હાથમાં કંઈક કંઈક ફેરવીશ, તમે મને જસ્ટ કહેજો કે શું છે, બરાબર? યેલો કલર હવે. યેલો.
પુસ્તક, મોબાઈલ, અગેન ક્લિક, ક્લિપ, યલો કલર, અગેન ક્લિપ, બે યસ જુદા કલર. કલર, હા કેસરી કલર, અલગ, તો હું જેમ જેમ ફેરવતી જઉં છું તેમ તેમ તમારા માઇન્ડમાં ઓરેન્જ કલરની ક્લિપની વૃત્તિ જન્મી, હમ યલો કલરની ક્લિપની વૃત્તિ જન્મી, ફોનની વૃત્તિ જન્મી. ઓકે, હવે ફરીથી આ એક્સરસાઇઝ કરીશું 1 મિનિટ માટે. અને ફરીથી કહેજો આ શું છે. ક્લિપ, ઓરેન્જ ક્લિપ, હા ઓરેન્જ, યલો ક્લિપ, યલો મોબાઈલ, મોબાઈલ, પુસ્તક. yes, હવે આ બે ક્લિપ અને પુસ્તકની વચ્ચેનો જે ગેપ હતો હમ. એમાં જે તમે હતા એ તમે કોણ હતા? એ જ હું સાચો હું, મારું સ્વરૂપ. એ હું સાચો હું. કારણ હમ. કે ત્યારે હું ના તો હું છું એવી મને કલ્પના પડતા નથી. અહંકાર એમાં આખો શું કહેવાય એ વ્યક્ત નતો, અને એની જોડેનું તાદાત્મ્ય પણ નતું. એટલે એ તમે લોકો વિચારજો કે એ કોણ હતો. ઓકે, આ જ્યારે કહું છું કે આ ઓરેન્જ ક્લિપ છે તો હું જોઉં છું કે હા આ ઓરેન્જ ક્લિપ છે, આ દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. આ યલો ક્લિપ છે, આ દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. પણ આ આ દ્રશ્યના સંદર્ભમાં હું આ યલો ક્લિપનો દ્રષ્ટા છું. આ દ્રશ્ય જ્યારે મારી સામે ના હોય તો હું દ્રષ્ટા છું કે હું જેવો છું એવો છું. ત્યારે હું રાઈટ? દ્રષ્ટા નથી. એટલે દ્રશ્ય અને દ્રષ્ટા બંને સાથે જાય છે, સાથે આવે છે, સાથે જાય છે. સો આ દ્રશ્ય છે ક્યારે? હું દ્રષ્ટા છું ત્યારે. એટલે દ્રશ્ય અને દ્રષ્ટા સાથે આવે છે ને જાય છે. તો આ એક દ્રશ્ય છે, આ બીજું દ્રશ્ય છે. આ બંનેના સંદર્ભમાં હું એક પ્રકારનો કે જુદા પ્રકારનો દ્રષ્ટા છું. પણ આ બંને હું દેખાડું છું, એ બંનેની વચ્ચે કોણ હું છું એ હું તપાસું કે બે વૃત્તિની વચ્ચે હું જપ કરું ઓમ નમઃ શિવાય કે ઓમ નમો નારાયણ, ઓમ ઈશાય નમઃ, એ બે વૃત્તિનો વચ્ચેનો કોણ હું છું એ એ હું જ છું. મારું સ્વરૂપ. અને એ આપણે આવી છે સરળ એક્ઝામ્પલ લઈને આપણે સમજી શકીએ કે અત્યારે જ આ ઘડીએ હું મારી જાતના જપ વિના હું મારા શુદ્ધ સ્વરૂપની સાથે એક્ય પામી શકું છું અત્યારે જ. જો હું વિચારું કે ઓકે આ આવ્યું અને આ દરેક વૃત્તિઓની વચ્ચેનો જે હું છું પામેલો નથી, કોઈ પણ ઉપાધિથી તાદાત્મ્ય પામેલો નથી, એ હું ક્યારે ઉપલબ્ધ છે, ક્યારે ઉપલબ્ધ એ નથી. રાઈટ? હું એ હરેક કાળમાં છું. આ વૃત્તિ છે ત્યારે હું મટી ગયો ના, હું તો એ છે જ. શું છું? વૃત્તિ હતો ત્યારે હું વેશ પહેરી લઉં છું, પણ વૃત્તિ નથી ત્યારે હું એ નિર્વસ્ત્ર શુદ્ધ સ્વરૂપમાં હું મારી જાતને હું ઝાંખી હું કરી શકું છું. તો વૃત્તિ છે એ મને અડકી નથી શકતી. કેમ? કારણ કે હું નિષ્કલ છું. હું કેવો છું? મારો જન્મ નથી થતો, મરણ નથી થતું, ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. આ વૃત્તિ આવી અને ગઈ, પણ હું જે વૃત્તિઓમાં વ્યાપ છું એનો જન્મ થાય છે, એનું મરણ પામે છે? ના.
નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આ એક વૃત્તિ આવી અને ગઈ અને પછી આ વૃત્તિ આવી, તો આ વૃત્તિનું, અને આપણે કહીએ કે ધીસ હેપન્ડ ઇન પાસ્ટ, આ ભૂતકાળમાં થયું, આ પ્રેઝન્ટ કાળમાં થયું, અને પછી ભવિષ્ય કાળમાં એક બુક આવશે. પણ એ દરેક વૃત્તિને જે ટેકો આપે છે, જેના કારણે આ દરેક વૃત્તિ છે, એનો ક્યારે એને ક્યારે બાદ આપણે નકારી શકીએ છીએ, એને ક્યારે બાદ નહીં. કરી શકીએ છીએ, એને નહીં. ક્યારે આપણે સભાનતા એની ના હોય એવું બની શકે છે, એનું અસ્તિત્વ ક્યારે ના હોય એવું બની શકે છે, ક્યારેક અસ્તિત્વનો ખ્યાલ ના હોઈ શકે એવું બની શકે છે, સભાનતાનો ખ્યાલ ના હોઈ શકે એવું બને છે. પણ એ ચમકે નહીં, એ પોતાની જાતને દીવાની જેમ પ્રકાશિત ના કરે એવું બની શકે. બને છે. અને એ જો પ્રકાશિત ના થાય તો આ પીળા રંગની ક્લિપ્ત છે એવી બુદ્ધિ, એવી વૃત્તિ મારા બુદ્ધિમાં જન્મશે? જન્મી નહીં શકે? જન્મે. નહીં જન્મે. એટલે હું છું એ કેવું કેવું સ્વાભાવિક છે. એ નિધિધ્યાસન કરવું અઘરું છે, કેટલું સ્વાભાવિક છે. આપણે આવા ચર્ચામાં હું છું ત્યાં સુધી પહોંચી શકીએ છીએ, અને પછી એ હું છું એ સમજીને આપણે આ શ્લોકમાં, નિધિધ્યાસન આવા શ્લોકમાં એને સમજવાનું છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. કેવો હું? આ પ્રકારનો વેશ વગરનો હું. મારો જન્મ નથી, મારું મરણ નથી, હું કોઈ પણ સમયકાળમાં નહોતો કે હતો કે હું સમય મારામાં છે કે હું સમયમાં છું, એ પ્રશ્ન છે ને. સમય મારામાં છે કે હું સમયમાં છું? જેમ આપણે પેલા સમયમાં ઘડાને, જેમ ઘડો આકાશમાં છે કે આકાશમાં ઘડો છે, એવી રીતના હું સમયમાં છું કે સમય મારામાં છે? સમય મારામાં છે. સમય મારામાં ક્યારે હોઈ શકે? હું સમયનો ઉપાદાન કારણ હોઉં ત્યારે. એટલે કે ત્યારે. મારામાંથી સમય જન્મે તો હું કહી શકું કે સમય મારામાં છે. સમય મારાથી અતિરિક્ત નથી. સમય નામનો કોન્સેપ્ટ એક છે આપણા મનમાં. દેશ અને કાળ નામનો એક કોન્સેપ્ટ છે આપણા માઇન્ડમાં. દેશ અને કાળ પણ આખરે કોન્સેપ્ટ છે. અસ્તિત્વને અમુક પ્રકારે આપણે જોઈએ ત્યારે એને દેશ અને કાળ એ પ્રકારનું કહીએ છીએ. આપણે કેવા અસ્તિત્વને જાળવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે દરેક મર્યાદા, જ્યારે આપણે કહીએ કે દેશ, વસ્તુ અને કાળના મર્યાદાથી રહિત હોય, તો આપણે શેને જાણવા માંગીએ છીએ? આપણે એ તત્વને જાણવા માંગીએ છીએ કે જે હું ક્યાંક જવા માંગતી હતી ને હું ભૂલી ગઈ. એનીવેઝ, આવશે ક્યારેક આવશે. સો આપણે it doesn't touch me. It basically just doesn't touch me. એ આખો એ આપણે વ્યૂ પોઈન્ટ બદલવાની જરૂર છે. આપણે દેશ કાળને એટલી બધી સત્યતા આપીએ છીએ કે આપણા માટે દેશ અને કાળ પણ એટલું જ સત્ય છે જેટલું હું સત્ય છું. આપણે એ બંનેને ઇક્વલ, આ પણ સત્ય અને આ પણ સત્ય એમ કરીને આગળ ચાલવા માંગીએ છીએ. પણ હકીકતમાં એક અસ્તિત્વ અને એક સભાનતા એ જ એક સત્ય છે. અને એને આપણે અમુક સ્ટેન્ડ પોઈન્ટથી આપણે જોઈએ તો આપણે એને કહીએ કે દેશ છે, કાળ છે, અને એટલે આપણને વિકાર જણાય છે. ઉપાધિના કારણે આપણને એવું પ્રતીતિ થશે જ. જ્ઞાની થઈશું તો પણ પ્રતીતિ થશે જ. ફરક ક્યાં છે? ખાલી આપણે એને સત્યતા આપવાની છે કે નહીં. આ બધું વિકારવાન દેખાશે, બધું આપણને દેશ પણ જણાશે, કાળ પણ જણાશે, પણ મારે એને દેખાય છે માટે સત્ય ખરું
વિકાર નહીં. પામે માટે સત્ય ખરું, ત્યાં આપણે થોડુંક તપાસવાનું છે. તો સમય થઈ ગયો છે, પણ મારા ખ્યાલથી આ ભગવદ્ ગીતાનો શ્લોક અને આ પ્રાતઃસ્મરણનો આ પ્રકારે જ આપણે થોડીક આગળ પાછળ ચર્ચા કરીશું. ઓકે, મારા વાસ્તવિક હું સાથે એકવાર થોડોક મેળાપ કરી અને પછી આગળ ચર્ચા કરીશું, જેથી કરીને આપણે આને થોડુંક એન્જોય પણ કરી શકીએ. રાઈટ. ઓકે. હા, બરોબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરિઓમ. કામિની બેન 1 મિનિટ ઉભા રહેજો. હા, હરિઓમ બધા. હરિઓમ. આને રેકોર્ડિંગ મારું 1 મિનિટ, આને હું રેકોર્ડિંગ એકવાર બંધ કરી દઉં.